પર ડિપેન્ડ કરે. એ 2 માર્કનો સવાલ આમાં 3 માર્કમાં મૂકી પડશે કે પણ આપણે પ્રિપેર હોવા જોઈએ, આપણને મેથડ્સ આવડતી હોવી જોઈએ, આપણને લોજિક્સ આવડતા હોવા જોઈએ, રાઈટ? તો યસ, આ ચેપ્ટર 1 માંથી આ એક દાખલો છે જે તમને 3 માર્કમાં પૂછી શકાય એવો આઈએમપી છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જજો, વિથ સોલ્યુશન આપું જેથી તમને તકલીફ જ નહીં, કોઈ જ પ્રકારની કોઈ ટેન્શન નહીં. સેકન્ડ ચેપ્ટર બહુપદીઓમાં જનરલી બોર્ડની અંદર આ પ્રકારનો દાખલો પૂછાઈ ગયો હતો કે 2 શૂન્યો જ આપી દીધા છે, 3 + √5 3 - √5 અને બહુપદી શોધો. તો 3 માર્કમાં, બીજું 3 માર્કમાં બહુપદીના શૂન્યો શોધો અને ચકાસો. એ દાખલાઓ પણ 3 માર્કની અંદર મૂકી શકે. એટલે આમ તો હું તમને એવું કહેવા માંગીશ કે બીજું ચેપ્ટર આખું કરી નખાય, 13મું ચેપ્ટર આખું કરી નખાય, 14મું ચેપ્ટર આખું કરી નખાય. એમાં કોઈ આઈએમપી ની રાહ ના જોવાય. જસ્ટ બીકોઝ સેકન્ડ ચેપ્ટરમાં છે કેટલા દાખલા, મૂળ 6 દાખલા ક્વેશ્ચન 1 ના છે અને ઓલાનું તો હવે માનો ને એક જ દાખલો કહેવાય જે ટાઈપ 2 છે કે સરવાળો ગુણાકાર આપે બહુપદી. એટલે બીજું ચેપ્ટર 13મું ચેપ્ટર ને 14મું ચેપ્ટર આખું કરી નખાય, રાઈટ? એટલે આ બીજા ચેપ્ટરના એક્સ્ટ્રા દાખલા જે ટેક્સ્ટ બુકમાં નથી બટ સ્ટીલ બોર્ડમાં પૂછાયેલા હતા, એટલે આ ટાઈપ કરી નાખો, બરાબર? અને બહુપદી બનાવવાની છે. સ્ક્રીનશોટ લઈ લો એટલે જવાબ સાથે છે તમારી પાસે, એટલે કોઈ ચિંતા ના રહે. સાહિલભાઈ હોય એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારે ખાલી મહેનત કરવાની જરૂર છે, રાઈટ? 1/α + 1/β² + β² પ્રકારના દાખલા પણ અહીંયા મેં સોલ્યુશન સાથે આપેલા છે. એક્સ્ટ્રા દાખલા છે ટેક્સ્ટ બુકની અંદર નથી બટ સ્ટીલ they can ask in your examination, right? So we should prepare for it. આપણે એ માટે તૈયાર હોવું જોઈએ, તૈયાર રહેવું જોઈએ. 1/α + 1/β એટલે અહીંયા મેં પહેલા α + β અને α * β મેળવી લીધા, પછી 1/α + 1/β ચોકડી ગુણાકાર કરીને ઉપર જવા દીધા, એટલે β + α એટલે α + β 13/6 મૂકે 1 મૂકે એટલે 13/6 જવાબ આવ્યો. આમ α + β² સૂત્ર લગાડીને આખી પ્રોસિજર છે. સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. તૈયારી જોરદાર કરજો ભાઈ, તૈયારી જોરદાર કરજો. અને આખો દાખલો અહીંયા પૂરો થાય છે 97/36. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી પણ એના ઉપર ફોકસ કર્યા જેવું ખરું એમ. ચેપ્ટર નંબર 3 હવે અહીંયાથી ચાલુ થાય છે. થોડી એવી મહેનત વધારવી પડશે, થોડી લિટલ બીટ થોડી. યસ, મ્યુચ્યુઅલ સિલેક્શન આ કોષ્ટક ઉપરથી 3 માર્કની અંદર કદાચ 2 સમીકરણ મતલબ એક સાથે 2 ક્વેશ્ચન પૂછી શકે અથવા 2 માર્કમાં પૂછી શકે. એક સમીકરણ યુગમાં આપ્યું હોય ને ચેક કરો કે અથવા 2 યુગમાં આપ્યા હોય એટલે કે 4 સમીકરણ, એ ટાઈપનો દાખલો પણ આ તૈયાર કરી લેવાય, કોઈ ખબર પડે અને સ્ક્રીનશોટ લઈ લેવાય. આમાંથી બોર્ડમાં સવાલ, આ એક સ્લાઇડમાંથી તમારા બોર્ડના પેપરમાં એક સવાલ તો જરૂર આમાંથી નીકળવાનો છે. આ એક સ્લાઇડમાંથી તમને બહુ હેલ્પફુલ થશે. મેં શોર્ટમાં આખું આપી દીધું છે, બરાબર? ત્યારબાદ આદેશની રીત, જો આદેશની રીતના સ્ટેપ અહીંયા આપી દીધા છે. મેં સ્પેશિયલી સ્લાઇડ લીધી છે કે કોઈ પણ એક સમીકરણમાં કોઈ પણ એક ચલને કરતા બનાવી સમીકરણ 3 નામ આપો, સમીકરણ 3 ને જે સમીકરણનો વારો નથી આવ્યો એમાં મૂકો, મળતા ચલની કિંમત સમીકરણમાં 3 માં મૂકી બાકીના ચલની કિંમત મેળવો, ખતમ. આ આદેશ છે. કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો એને 3 નામ આપો, કોનો વારો? માનો કે એકનો અહીંયા આપણે લીધો 2 નો વારો, તો 2 નો વારો આવી ગયો, એના ઉપરથી 3 મેળવો, કોનો વારો નથી 1 નો, એમાં મૂક્યો કિંમત, એટલે તમને મળશે એક ચલની કિંમત y, અને y ને કેમાં મૂક્યો 3 માં, 3 નો વારો નતો, છેલ્લે 3 નો વારો લ્યો, ખતમ કહાની. આદેશની રીત ચકાચક, બરાબર? રેડી? મજા આવી? કમેન્ટ સેક્શનની અંદર જણાવજો વિદ્યાર્થીઓ ક્યાં તમને તકલીફ પડે છે, કયા દાખલાઓમાં તમે ફસાવો છો, કયા પ્રકારની રીતો તમને નથી ફાવતી, એ કમેન્ટ સેક્શનની અંદર જણાવો. ખાસ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. યસ વિદ્યાર્થી મિત્રો, कूल केक्स, ये कलर कहाँ से लिया? हर जगह देखा ब्रो. एक्सक्यूज मी, मुझे दोस्त की पार्टी में देखा. આ 0.2 0.3y બરાબર 1.3, 0.4x + 0.5y બરાબર 2.3. પોઈન્ટ આવે એટલે છોકરાઓ ડરી જાય, પણ અહીંયા એક ચેક કરી લેવાનું. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો. બરાબરની ડાબી બાજુ બધાનો પોઈન્ટ પછી એક આંકડો છે, બરાબરની જમણી બાજુ બધાને પોઈન્ટ પછી એક આંકડો છે. પોઈન્ટ જોવાના જ નહીં. 2x + 3y બરાબર 13, 4x + 5y બરાબર 23, 17. પણ ક્યારે મેં શરત મૂકી, ઇફ કન્ડિશન ફૂલેડી. અહીંયા પોઈન્ટ પછી બધાને તો સહગુણકનો પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો, ઠીક છે. ડાબી બાજુ બધાને પોઈન્ટ પછી એક આંકડો, જમણી બાજુ પોઈન્ટ પછી એક જ આંકડો. બધાને number of digit after the point is same, right? That's why we can write directly without point 2x + 3y બરાબર 13, 4x + 5y = 23. અને પછી તમારે આદેશ લેવાનો. અહીંયા સરસ મજાની રીત મેં તમને કીધી છે. કોઈ પણ એક સમીકરણને કોઈ પણ ચલ કરતા બનાવીને 3 નામ આપો, જે સમીકરણનો વારો નથી આવ્યો એને તમે કિંમત મૂકો. સમીકરણ હવે એક ચલની કિંમત મળે, સમીકરણ 3 માં મૂકો, ખતમ કહાની. નોન સ્ટોપ ગાડી. ભાઈ અરે હા, આ ચેનલ જે વિદ્યાકુલ ગુજરાતી ઉપર તમે જે અત્યારે વિડિયો જોઈ રહ્યા છો, ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે
એ બધી માહિતી દરેક ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાય. એમાં ક્યાંક તમારું એટલી તો ફરજ બને છે એવું મને લાગે. અપૂર્ણાંક વાળા ખાસ આ એક દાખલો કરીને 4 માર્કમાં પણ પૂછ્યું, અલગ મેન્ટાલિટી સાથે અલગ અલગ કે 4 માર્કમાં આવી. સ્ક્રીનશોટ લઈ લેજો. એવો એમ શોધો જો અહીંયા ઉકેલ તો શોધવાનો છે, પછી એમ શોધવાનો છે મોસ્ટ ટાઈમ દાખલો 3 માર્ક માટે. એ આપણે લઈ લેજો બેટા. એટલે जेकब ने ई આવી જાય. ઉમર હોતી है ना, उम्र होती. બે સંખ્યાનો તફાવત 24 અને 1 એ ભલે આદેશની રીતે લોકની રીતે ગણાય નહીં. પણ હા, જો એક વાત ખાસ ધ્યાન રાખજો કે બોર્ડની અંદર જો તમને ચોખવટ કરી છે કે આદેશની રીતે દાખલો ગણો તો ફરજિયાતપણે આદેશની રીતે ગણવાનો. બોર્ડની અંદર ચોખવટ કરી છે કે લોકની રીતે ઉકેલ મેળવો તો ફરજિયાત તમારે લોકની રીતે ઉકેલ મેળવવાનો. કીધું છે લોક, કર્યો છે આદેશ, કીધું છે કે આ સમીકરણ બેમાંથી કોઈ પણ એક મેથ એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા અને એક્સપ્લેન કરવી પડશે. અરે હા, ધોરણ 10 ના બોર્ડના પેપર સેટ માટે આપણે બોર્ડના અમે એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા અને એક્સપર્ટ વિદ્યાર્થીઓ દ્વારા લેબલ અપાયેલું છે કે સાહેબો જે આપે છે વિદ્યાર્થીઓને પૂછાય છે. એટલે એ શિક્ષકો દ્વારા આપણે એક સરસ મજાના પેપર સેટ પ્રિપેર કર્યા છે. મોસ્ટ એમ્બિશિયસ સાથે હેતુલક્ષી મતલબ પેપર્સ એમાં આપેલા છે. તો એ પેપર્સની પ્રિપરેશન માટે ખાસ તમને બહુ હેલ્પફુલ થવાની છે. તો યસ, આપણે ધોરણ 10 નું પેપર સેટ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ઇવન પેપર સેટની સાથે આપણે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેને તૈયારી આપણા બિલો 80 આસપાસના વિદ્યાર્થીઓ કદાચ 80 પ્લસ જાતે ગણે છે. પણ 80 થી નીચેની કેપેસિટી છે, 85 થી નીચેની જે કેપેસિટી છે એના માટે સોલ્યુશન પણ બનાવ્યું છે. સોલ્યુશનની બુક પણ છે. એટલે ખાસ તમે રજીસ્ટર કરી દો. પ્રી રજીસ્ટર અત્યારે ચાલુ છે. અહીંયા નંબર પર ઇવન નીચે લિંક આપી છે, લિંક ફિલ અપ કરી શકો અથવા અહીંયા નંબર કરી અને નંબર પર કોલ કરી માહિતી મેળવી શકો છો. યસ, તો આ છે આપણા યુથ પોએમ પેપર સેટ 2026. ભાઈ વિદ્યાર્થીઓ યુથ એજ્યુકેશન દર વર્ષે પેપર સેટ એવા ધમાકેદાર આપે છે, જોરદાર આપે છે, તાકાતવાળા આપે છે. હવે જે લોકો એક્સપિરિયન્સ